ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. સાંજની સલામ. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. ખરેખર આજે દિવસના અંતે આપણે પ્રભુની આગળ નમી શક્યા છે. તેના માટે પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. કેમ કે આપણે સર્વ લોકો જાણીએ છીએ કે જો આ સમય આપણને પ્રાપ્ત થયો છે એ કોઈ આપણા સારા કામોના લીધે નથી, પણ આ કેવળ ને કેવળ આપણા ઈશ્વરની દયા છે, તેમની કૃપા છે, તેમની કરુણા છે. હાલેલુયા. આખો દિવસ તેમણે આપણી સંભાળ લીધી છે, આખો દિવસ તેમણે આપણી કાળજી લીધી છે. હાલેલુયા. અને સાચે જ વાલા મિત્રો, તેમણે અજાયબ રીતે, અદ્રશ્ય રીતે આપણી સાથે રહીને આપણું રક્ષણ કર્યું છે. આપણે ઘણા બધા લોકો જેઓ પ્રભુ પર ભરોસો કરનારા, વિશ્વાસ કરનારા છે અને જેઓ આપણે આનાની સંગતમાં જોડાયા છે, આપણા બધાના જુદા જુદા અનુભવો છે કે પ્રભુ કેટલી ગજબની રીતે આપણી સાથે વાત કરે છે, આપણને સહાય કરે છે, આપણને મદદ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ કહું છું એમ, જો હજી કંઈ પણ સારું ન થયું હોય તો બીસો નહીં, ગભરાશો નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં બનેલા રહીએ. હા, એવું કહીશ કે મારી જેમ તમે પણ પ્રાર્થનામાં બનેલા રહેજો. જે તમારા માટે અશક્ય છે, જે મારા માટે પણ અશક્ય છે, પણ જે તમારી વિનંતી છે ને જે મારી પણ પોતાની વિનંતી છે, પોતપોતાની અરજો પ્રમાણે અથવા પોતાના જીવનમાં જે પ્રમાણે જરૂરિયાત ઉત્પન્ન થઈ હોય એ પ્રમાણે આપણા બંનેની અરજો તો જીવતા ઈશ્વરની આગળ માન્ય થનાર છે. હાલેલુયા. ક્યારે, કેવી રીતે, એ આપણું વિચારવાનું કામ નથી. આપણું કામ છે વિશ્વાસથી પ્રાર્થના કરવાનું, પ્રભુ પર ભરોસો કરવાનો અને પ્રભુમાં આગળ વધવાનું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેઓ ઈશ્વર છે, તેઓ પ્રભુ છે, તેઓ પરમેશ્વર છે, તેઓ રાજાઓના રાજા છે અને તેઓ પ્રભુઓના પ્રભુ છે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર બીએ નહીં, ગભરાઈએ નહીં. આપણી પાસે બહુ સુંદર વચન છે પ્રભુનું, નેહમ્યા 2:20. The God of heaven will give us success. हमारा काम सफल करेगा. कौन? स्वर्ग का परमेश्वर. हालेलुया. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. હજી રાહ જોઈ રહ્યા છો? પ્રભુ ભલું કરે તો થશે, થયા વગર રહેશે નહીં. હાલેલુયા. અને ખરેખર વાલા મિત્રો, આપણે જીવતા જાગતા દેવના વાલા દીકરા પ્રભુ ઈસુના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ અને તેઓ કહે છે તમે હજી સુધી મારે નામે કંઈ માંગ્યું નથી. માંગો કે તમને મળે, કે તમારો આનંદ સંપૂર્ણ થાય. હાલેલુયા. જે કંઈ તમે મારા નામે માંગશો તમને આપવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા ઈશ્વર ખરેખર એકલા જ એવા ઈશ્વર છે કે જે આપણને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે. હાલેલુયા. કે જ્યારે ડોક્ટરો માટે શક્ય નથી ત્યારે પ્રભુ સાજાપણું આપે છે. હાલેલુયા. જ્યાં કોઈ માર્ગ નથી ત્યાંથી તેઓ માર્ગ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કુટુંબ વાળા બનાવે છે, પરિવાર વાળા બનાવે છે. અને ઘણી બધી એવી લોકોની સાક્ષીઓ છે કે જેમના જીવનો
નાની ટ્રેક દ્વારા, વચન દ્વારા, યુટ્યુબની લિંક દ્વારા, ફેસબુક પરથી જોયા બાદ અથવા સંગતમાં જ ગયા બાદ તેમના જીવનોમાં પ્રભુએ અદ્ભુત કામો કર્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે હંમેશા વિશ્વાસ રાખીએ. એક વખત એક બહેરો માણસ એ રેલવે પ્લેટફોર્મ પર સૂઈ રહ્યો હતો અને રેલવે પ્લેટફોર્મ જે રેલવે સ્ટેશન કહેવાય એનાથી થોડીક આગળ એક મોટું ચોગાન હતું, સ્ટેડિયમ જે કહે, મોટું સ્ટેડિયમ જેવું હતું. અને એની અંદર એક ખુલ્લામાં પ્રભુના એક સેવકની મીટિંગ ચાલી રહી હતી, ક્રુસેડ ચાલી રહ્યો હતો. અને એ ક્રુસેડમાં પ્રાર્થના થતી હતી અને પ્રાર્થનામાં પ્રભુના સેવક એવું કહેતા હતા કે જેટલાઓ સાંભળી શકતા નથી, પ્રભુ ઈસુના નામમાં અત્યારે ઈશ્વરનો આત્મા તેમને સ્પર્શ કરે. પ્રભુ ઈસુના લોહીનો હું દાવો કરું છું, તેમના પર રખ લઉં છું કે તેમના કાન ખુલી જાય અને તેઓ સાંભળવાની શરૂઆત કરે. અને પેલો ભાઈ જે બહેરો હતો, સૂઈ ગયો હતો, એને સંભળાવા લાગ્યું. એ ઊભો થઈ ગયો, એને આસપાસનો અવાજ મહેસૂસ કર્યો, ટ્રેનનો અવાજ મહેસૂસ કર્યો, લોકોનો અવાજ મહેસૂસ કર્યો અને તેને જોયું કે તો સાજો થઈ ગયા છે. અને પેલો અવાજ છે પહેલો એના કાનમાં ગયો હતો, પ્રભુ ઈસુના નામમાં. એ અવાજ શોધતો એ ગયો, તેને જોયું, એ જગ્યા પર એ પહોંચ્યો અને બધા આગળ આવતા હતા. સેવક કહેતા હતા જેમના જીવનોમાં પ્રભુએ કામ કર્યું છે તેઓ આગળ આવો. અને પેલો ભાઈ પણ, બેરો માણસ આગળ આવ્યો અને તેણે કહીને કહ્યું, પ્રભુના સેવક, હું તમને ઓળખતો નથી, પણ તમે જ્યારે શબ્દ બોલ્યા કે જેઓ સાંભળી શકતા નથી, પ્રભુ ઈસુના નામમાં તેમના પ્રભુ ઈસુના નામમાં તેમના કાનો ખુલ્લા થઈ જાઓ. હું અહીંથી બહુ દૂર રેલવે સ્ટેશન પર સૂઈ રહ્યો હતો અને હું જન્મથી બેરો હતો, પણ તમે જ્યારે શબ્દ બોલ્યા, એ શબ્દો મારા કાનમાં સંભળાયા. પ્રભુ ઈસુના નામમાં હું સાજો થયો છું, હું સાંભળી શકું છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર છે વાલા મિત્ર. તેઓ સાંભળી શકે છે. જેઓ બહેરા છે, જ્યારે પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરવામાં આવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ સાજા કરનાર ઈશ્વર છે. પ્રભુ દયા કરનાર ઈશ્વર છે. પ્રભુ બેઠા કરનાર ઈશ્વર છે. એવી કઈ બાબત નથી કે જે આપણા ઈશ્વર આપણા માટે કરી ના શકે. હા, જેમ યાકોબના પત્રમાં કહ્યું છે એમ મહોત્સવ માટે અથવા ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધની કોઈ બાબત હોય તો આપણે એવું નથી કરી શકતા. હું મારા શત્રુઓ માટે એવું નહીં કહી શકતો કે મારા મોંએથી શ્રાપ નથી આપી શકતો કે પ્રભુ એનું ખરાબ થાવ. ભલે મારું કોઈ નુકસાન કર્યું હોય તો પણ હું એના માટે એવું નથી કરી શકતો. ચોક્કસ ઘણા લોકો એવું કરે છે અને દુઃખની વાત એ પણ છે કે ઘણીવાર પ્રભુના એવા સેવકો પણ બીજાઓને શ્રાપ આપતા હોય છે. અને એક જ મોંથી સ્તુતિ અને શ્રાપ એવું તો ન હોય, નહીં? અને એ બધી બાબતો જુઓ તારે ઝાડ તેના ફળથી ઓળખાય છે, એવું આપણે પ્રભુનું વચન યાદ કરીને સમજી શકીએ છીએ, નહીં? પ્રેઝ ધ લોર્ડ. પણ આપણો એ પ્રશ્ન નથી. અત્યારે આપણી બાબત એ છે કે આપણા ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને તેમના નામમાં કામો થાય છે, કાર્ય થાય છે. અને એવા ઈશ્વરના બાળકો તરીકે સાંજના સમયે આપણે તેમની સમક્ષ નમેલા છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. અને હું તમને કહું છું કે પ્રભુ આજે તમારા જીવનમાં ચોક્કસ કામ કરશે. પ્રાર્થના કરો, પ્રભુને આગળ નમી જાઓ. એવું કરવાથી પ્રભુ
તમારી સાથે જરૂરથી વાત કરશે. હાલેલુયા. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ફરીને એકવાર પ્રભુ અમે તમારી સમક્ષ અમે નમી ગયા છે. ફરી એકવાર પ્રભુ અમે તમારી પાસે નમી શક્યા છે, તમારું પવિત્ર નામ લઈ શક્યા છે પ્રભુ. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે આ સુંદર સમય, આ સુંદર વખત દિવસના અંતે તમે અમને આપ્યો. હા પ્રભુ, તમારા પવિત્ર નામ અમે ભેગા થઈ શક્યા. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સાંજના સમયે અમને બધાને તમારો નવો ને તાજો સ્પર્શ આપો. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો અને દરેક જે ભૂલ ગુનાઓ છે, થઈ ગયા છે પ્રભુ, એને તમે માફ કરો. હા પ્રભુ, કૃપા કરો, દયા કરો. તમે તમારા બાળકો પર મોટી કૃપા, દયા અને કરુણા રાખો. જેઓ તમને મળવા માટે આવ્યા છે તેમની માટે પ્રભુ તમે પ્રાર્થના સાંભળો. ઘણા બધા લોકો એવા છે કે જેમના શરીરમાં મોટા મોટા રોગો છે, તેમના ઘરમાં કુટુંબમાં નિરાશા છે પ્રભુ. એ રોગોના કારણે સાંભળી રહ્યા છે ત્યારે વિશેષ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે એમના ઘરમાંથી એ ખરાબ જીવલેણ રોગ, તેમના વાલાઓના શરીરમાંથી જીવલેણ રોગ કે તેમના પોતાના શરીરમાંથી આ જીવલેણ રોગને પ્રભુ તમે હંમેશાને માટે દૂર કરી દો રાજા. પ્રભુ, માથાના વાળથી લઈ અને પગના અંગૂઠા સુધીમાં જેટલા પણ પ્રકારના રોગ હોય, તકલીફ હોય, મુશ્કેલીઓ હોય પ્રભુ, એ બધું જ પ્રભુ તમારા કેવળ તમારા ને તમારા પવિત્ર નામમાં દૂર થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે આજે પણ એ જ ઈશ્વર છો કે જે તમે તમારા બાળકોની પ્રાર્થના સાંભળો છો અને તમે ઉત્તર આપો છો. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ. તમારા બાળકો માટે પ્રભુ તમે સાંભળી છે પ્રાર્થના. જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે એવા લોકો માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તમે એવા લોકોનો તમે બચાવ કરો, તેઓ નાશ ન પામે. જુદા જુદા વ્યસનોમાંથી છોડાવો, ખરાબ આદતોમાંથી, કુટેવોમાંથી, સોબતોમાંથી પ્રભુ તમે તેમનું રક્ષણ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે ઘરોને શેતાને તોડી નાખ્યા છે, જુદા જુદા કારણોસર અથવા તૂટવાની અણી પર છે, એવા ઘરોને ફરીથી બાંધો, ડિવોર્સને ખારીજ કરો, પતિ પત્ની એક થાય, બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળે એવું થવા દો, પ્રેમ મળે એવું થવા દો. નવા ઘર કુટુંબોને પણ તમે સ્થાપો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ, વિદેશ જવાનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. તેમની વિરુદ્ધના ખોટા તોહમતો, કોર્ટ કેસને, એફઆઈઆર ને તમે ખાલી જ કરો પ્રભુ. તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ અને આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તેમને મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ જે કઈ વાનાની તેમને અગત્યતા છે એ સગડા વાના પ્રભુ તમારા અખ્તિયારમાંથી પ્રભુ તમે પૂરા પાડો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો, તેમની વિરુદ્ધ પ્રભુ જે કઈ પ્રભુ ષડયંત્ર હોય તમે એને તોડી નાખજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહો, વિધુરોની સાથે રહો, અનાથોની સાથે રહો, વિકલાંગો, માનસિક રોગીઓ અને મંદ બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો, એવી અમે
પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રી માટે પણ વિનંતી કરીએ છીએ પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, મિનિસ્ટ્રીની સેવાઓને, બુધવાર શુક્રવારની સંગતોને, રોજના રેકોર્ડિંગને પ્રભુ, મિનિસ્ટ્રીની ટીમને અને બધે પણ પ્રભુ તમારી કૃપા હેઠળ લાવો છું પ્રભુ. સાંભળનારને બમણા આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ પિતા. અને પ્રભુ જે કઈ અટકાવ છે, વિરોધ વંટોળ છે પ્રભુ, એને તમે દૂર કરજો અને ખરાબ ને ખોટી બાબતોને તમે ખાલી જ કરજો. હજી વધારે મજૂરો મોકલજો, એટલા માટે કે પ્રભુ અમે બધા ભેગા મળીને દૂર દૂર સુધી પ્રભુ તમારા નામે આત્મા બચાવી શકીએ પ્રભુ પિતા. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, સર્વને મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો. રાત્રિ દરમિયાન મીઠી નિંદ્રા આપજો પ્રભુ. ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપજો. અને પ્રભુ જે પ્રમાણે તમારા બાળકોની જરૂરિયાત હોય એ પ્રમાણે તમે તેમને આપજો ને. જેઓ તમને પ્રાર્થના કરી રહ્યા છે તેમની પ્રાર્થનાઓ તમે સાંભળજો. અને સવારના સમયે અમને બધાને ફરીવાર તમારું પવિત્ર રૂહ નામને અંત લઈને આવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.